અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજળા ગામે સોલાર પ્લાન્ટની 11 કેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની તેમજ તંત્રની કોઈ મંજૂરી લીધા વિના ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી છે। ખેડૂતોએ વીજ લાઇનનું તાત્કાલિક સ્થળાંતર કરીને સુરક્ષિત વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સાવરકુંડલાના કરજળા ગામે સોલાર પ્લાન્ટની 11 કેવી વીજ લાઇન ખેતીની જમીનમાંથી પસાર કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની અને સંબંધિત તંત્રની મંજૂરી લીધા વિના જ જમીનમાં અંદાજે 3 થી 4 ફૂટ ઊંડે વીજ લાઇન નાખવામાં આવી છે। આ કામગીરીથી ખેડૂતો અને ખેતરમાં કામ કરતા લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે। મંજૂરી વિના કામગીરી કરાઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। સમગ્ર મામલે તપાસ કરીને હકીકત સામે લાવવા તેમજ ખેતીની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનનું તાત્કાલિક સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। કરજળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી। હવે અમારે અહીંયા સિમરણ 66 કેવી નજીક એક સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે। અંદાજિત 30 વીઘામાં છે એ। હવે જ્યારે એ સોલારનો પ્લાન્ટ તો ઊભો થઈ ગયો અને એની 11 લાઇન જે જમીનમાંથી નીકળી છે અત્યારે હાલ એની અમારી મંજૂરી લીધી નથી। અમારા શેઢાના પાળાને પાળે હાંકી ગયા છે, ભોમાં 5 ફૂટ ઊંડી છે અને એના અમારા ઝાપા પા અને બધી હાંધા આવેલા છે। હવે ક્યારેક કોઈક અકસ્માત બને, ક્યારેક ફોલ્ટ થઈ ગયો તો અમારો જીવ જોખમાઈ જાય। અમારી કોઈની મંજૂરી લીધી નથી તો તાત્કાલિક ધોરણે એ લાયનને વ્યવસ્થિત રીતે કાંઈક ઉછી લે અથવા તો એને ગમે એનો બારોબાર નિકાલ કરવા એવી અમારી માગણી છે। નામ રમેશભાઈ ગોગનભાઈ સેલડિયા અને ગામ કરજળા અને અમારી સિમરણ 100ની જમીન આવેલી છે। અહીંયા લાઈન મેન લાઈન નીકળે છે, અમને કોઈને પરવાનગી અમારી કોઈને લીધી નથી। અને શેની લાઈન શેની નીકળે છે? આપણે આ લાઈન આવડા સોલારની કેટલા કેવી છે? 11 કેવી। તમારી મંજૂરી નથી લીધી? કોઈ મંજૂરી અમારી લીધી જ નથી। કોઈ ખેડૂતોની મંજૂરી નથી લીધી, એમને નાખી દીધી? નાખી દીધી। હા, હવે આમાં કદાચ શોર્ટ સર્કિટ કાંઈ થયું તો આની જવાબદારી કોણ? તમે તંત્રને શું કહેવા માંગો છો દાદા? અમે તો અમારે મંજૂરી લેવી પડે। પ્રથમ શોર્ટ સર્કિટ થાય એની જવાબદારી એને લેવી પડે, કાંઈ પણ થયું તો। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।